તો સમાચારોમાં આગળ વાત કરીએ તો ભાવનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ભાવનગરના મહુવામાં ભાદ્રોળ ઝાંપા નવા ઝાંપામાં પાણી ઘૂસ્યા છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ ધોધમાર વરસાદ કે જે અવિરત વરસાદ પડી રહ્યો છે તેને લઈને જનજીવન ખોરવાયું છે। 7 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો છે જેને લઈને લોકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે। મહુવાના ભાદ્રોળ ઝાંપા તેમજ નવા ઝાંપામાં પણ પાણી ઘૂસી આવ્યા છે જેને લઈને અનરાધાર વરસાદ વરસ્યો છે તેને લઈને અનેક લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે। 7 ઇંચ કરતાં પણ આ વરસાદ વરસી ચૂક્યો છે। મહુવા શહેરમાં ગત મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે મહુવાની માલણ નદીની અંદર ઘોડાપુર આવી ચૂક્યો છે। ત્યારે હું તમને દ્રશ્યોમાં બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે મહુવા શહેરના જે મધ્યમાં આવેલું નવા ઝાંપા વિસ્તાર છે। નવા ઝાંપા વિસ્તારની અંદર માલણ નદીનું જે ઘોડાપુર અત્યારે આવી ચૂક્યું હોય ત્યારે આ લોકો અહીંયા કાંઈક ને કાંઈક આ લોકો જે ઉપરની જે તણાઈને આવતું હોય વસ્તુ અથવા કે કોઈ બહાર નીકળતા લોકો હોય જે તણાઈ ન જાય તેને લઈને આ લોકો અહીંયા અત્યારે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે। ચોક્કસ પ્રમાણે કહી શકાય કે મહુવાના અનેક વિસ્તારની અંદર નવા ઝાંપા વિસ્તારની અંદર અત્યારે પાણી ઘૂસી જવા પામ્યા છે। હર્ષદ કસાડિયા